ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ થઈ છે। પ્રાંતિજ બાદ ખેડબ્રહ્મામાં પણ સીઆઈડી ક્રાઇમના ધામા। ખેડબ્રહ્માની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન યથાવત છે। બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડમાં તપાસ હાથ ધરવામાં આવી। ગુણવંતસિંહ રાઠોડના મકાન સહિત ઓફિસમાં તપાસ થઈ રહી છે। ગુણવંતસિંહે શિક્ષક પદે રાજીનામું આપી દીધું। બીઝેડમાં જોડાયો હતો। ઉડવામાં બીઝેડ ઓફિસમાંથી સીસીટીવીનું ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે। હવે ખેડબ્રહ્મામાં પણ સીઆઈડી ક્રાઇમ પહોંચી ગઈ છે અને અલગ અલગ જગ્યાએ તપાસ આદરી રહી છે। જે શિક્ષકોની સંડોવણી હતી તેના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે। જે 6000 કરોડનો ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલા ઝડપાઈ ચૂક્યો છે। હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે અને તપાસ તેજ બની છે। સાબરકાંઠાના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ સીઆઈડી વિભાગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે ગઈકાલે સાંજના સમયે ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ જે ખેડબ્રહ્માના હાઈવે પર ઉંડવા ગામે આવેલી છે તે ગામે સીઆઈડી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જેનો એજન્ટ ગુણવંતસિંહ રાઠોડ જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે અત્યારે હાલમાં ભૂગર્ભમાં છે। તે પોતાની નોકરી છોડીને હાલમાં જે બીઝેડ ગ્રુપનું મોટા ભાગનું શિક્ષકનું રોકાણ કરાવવા માટેના એજન્ટ તરીકે જોડાયા હતા। હાલમાં તે ભૂગર્ભમાં છે। તેની જે ઓફિસ ખાતે સીઆઈડી વિભાગ અને સ્થાનિક પોલીસ સહિત સીઆઈડી વિભાગ જેઓએ પોતે આજે ઓફિસના કેમેરાના જે ડીવીઆર લઈ અને આગળની તપાસની તજવીજ હાથ ધરી છે। આવનાર દિવસોમાં હજી પણ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં શિક્ષકો સહિત અન્ય નામો ખુલે તો નવાઈ નહીં। હિતેશ